રાજકોટમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન મંત્રી બાવળિયાએ સૌરાષ્ટ્રમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા મામલે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા સિંચાઈ વિભાગમાંથી નર્મદાનું પાણી છોડવાની પ્રક્રિયા અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે। ગત કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સૌની યોજના હેઠળ પાણી છોડવા માટે ગ્રીન સિગ્નલ આપી દેવાયું છે। આગામી 1 થી 2 દિવસની અંદર જ સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં નર્મદાના નીર પહોંચતા કરવામાં આવશે। યોગાભ્યાસની સાથે પાણીની આ જાહેરાતે ઉનાળાના અંતે સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોમાં ભારે ખુશી ફેલાવી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ સિંચાઈ વિભાગમાંથી નર્મદાની કેનાલોનું પાણી છોડવાની સાથે શરૂ કરાવી દીધું છે। સૌરાષ્ટ્રમાં પણ જે ખાસ કરીને જ્યાં સૌની યોજનાઓ જે ડેમો સાથે જોડાયેલું છે એ ગઈ બુધવારના દિવસે કેબિનેટમાં એ પણ નિર્ણય થઈ ગયો છે અને પાણી શરૂ કર્યું છે। વહેલામાં વહેલી તકે સૌરાષ્ટ્રમાં જે ખાલી થયેલા ડેમો એ ભરાય એ માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે અને બધા ડેમોમાં 1-2 દિવસ પાણી પડતું થશે।